नमो हरिखन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो योवजायाणं नमो लोये सवसावणम् ऐसो पंच नमोकारो सव पावपणासनो मंगलाणं च संवेदे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकोक्षरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। આ સમયસાર જીવ અજીવ અધિકાર પૂરો થયો અને હવે આ સમયસારનો કર્તા કર્મ અધિકાર આવે છે. સમયસારનો કર્તા કર્મ અધિકાર સમજવો એ થોડું મુશ્કેલ છે, કેમ કે એનું વારંવાર ચિંતન કરીએ તો જ આ સમયસારનો આ કર્તા કર્મ અધિકાર બેસે. અને જ્યાં સુધી કર્તા કર્મ અધિકાર યથાર્થ બેસે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન માટેની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પણ યથાર્થ થાય નહીં. તો કર્તા કર્મ અધિકાર છે એ ખાસ સમજવા જેવો છે. અને આ કર્તા કર્મ અધિકાર એની અંદર 69 ગાથાથી 144 ગાથા સુધી છે. એ ઉપરાંત આ જ કર્તા કર્મ સંબંધી કેટલી બધી ગાથાઓ સર્વવિશિષ્ટ અધિકારમાં પણ છે. એટલે કે આ કર્તા કર્મ અધિકાર છે એ યથાર્થ રીતે સમજવા યોગ્ય છે. કેમ કે જૈન દર્શનની અંદર જ્યારે દ્રવ્યોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે દ્રવ્યોના 6 પ્રકાર કયા, અને 6 પ્રકારના દ્રવ્યો સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, અને 6 દ્રવ્યો પરિમણશીલ છે. પોતપોતાનું પરિમણ પોતાના સ્વભાવથી જ કરે છે. તેમાં બીજા કોઈ દ્રવ્યનું કર્તૃત્વ નથી. આ વાત જૈન દર્શનની મુખ્ય વાત છે. એટલે કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે નિમિત્ત સંબંધ છે, પણ કર્તા કર્મ સંબંધ છે જ નહીં. એ વાત યથાર્થ સમજવી જરૂરી છે. તો અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર શરૂઆતની અંદર જ આચાર્યદેવ કહે છે કે આ જીવને અનાદિકાળથી કર્તા કર્મ સંબંધીની જૂઠી માન્યતા પ્રવર્તે છે, અને તેથી જ અનાદિનું અજ્ઞાન એને પ્રવાહ રૂપે ચાલ્યું આવે છે. અનાદિથી અજ્ઞાની છે એવો એક પણ સમય નથી કે જે વખતે આ જીવ જ્ઞાની થયો હોય, પણ અનાદિથી એની અજ્ઞાનની પ્રવૃત્તિ છે. એ અજ્ઞાન પ્રવૃત્તિનું મુખ્ય કોઈ કારણ હોય, મુખ્ય જો કોઈ કારણ હોય તો પરદ્રવ્યનો જે કર્તૃત્વ ભાવ અનાદિથી આ જીવના માન્યતામાં પડેલો છે, અને પરદ્રવ્યનો સ્વામિત્વ ભાવ, આ બે ભાવો, પરનું કર્તૃત્વ ભાવ, પરનો સ્વામિત્વ ભાવ અને પરનો ભોક્તૃત્વ ભાવ, આ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આત્મા પોતાના સ્વરૂપ તરફ વળે નહીં. એટલે આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવે કર્તા કર્મ અધિકારની અંદર આ વાતનું બહુ જ ઝીણવટથી આલેખન કરેલું છે. એટલે આ કર્તા કર્મ અધિકાર સમજતા વારંવાર આ કર્તા કર્મ અધિકાર વિચાર કરવો પડે, અને વારંવાર વિચાર કર્યા પછી જ કર્તા કર્મ અધિકાર એ આપણને યથાર્થ સમજાય. તો અહીંયા પ્રથમ જ કહે છે કે
અનાદિકાળથી જીવ શું કરી રહ્યો છે કે પોતે તો આત્મા અને ક્રોધાદિભાવ અને ક્રોધાદિભાવના નિમિત્તથી થતા જે દ્રવ્ય કર્મ એનો કરતા હું છું એ માન્યતા અનાદિકાળથી આ જીવની ચાલે આવે છે. અહીંયા આચાર્ય દેવે શરૂઆતના 6 શ્લોકની અંદર પરદ્રવ્ય જે પોતાથી ભિન્ન છે, શરીર છે અને અન્ય ઘર નગર આદિ સ્ત્રી પુત્ર આદિ એની તો વાત કરી જ નથી. અહીં તો વાત કરી છે કારણ કે આ વાત દરેક જીવને લાગુ પડે છે. એટલે કે મનુષ્ય હોય તો એને આ સ્ત્રી પુત્ર આદિ બાહ્ય ભાવ જે છે એમાં મારા પણ હોય ને અન્ય એકંદરી આદિ છે એને આ પ્રકારનો સંયોગો હોતા નથી. તેમ છતાં એકંદરી પર્યાયથી માંડીને બધી પર્યાયની અંદર આ કર્તા કર્મની જે પરિસ્થિતિ છે એ તો અજ્ઞાન રૂપ જ પ્રવર્તી રહી છે. તો અહીંયા આચાર્ય દેવે એ વાત પ્રથમ જ કરી છે. શરૂઆત કરે છે ગાથા 69ની અંદર કે અનાદિકાળથી આ જીવે શું કર્યું છે કે આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની, જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. તો અનાદિકાળથી આ જીવે શું કામ કર્યું છે કે પોતે ક્રોધાદિ ભાવ અને ક્રોધાદિ ભાવ ના નિમિત્તે થતા જે કર્મો એનો પોતે કરતા થઈને જ પ્રવર્તે છે. તો અહીંયા આચાર્ય દેવ કહે છે કે તો એનો ગાથા 69 અને 70નો ગાથાર્થ છે કે જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવતને અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિ આશ્રવમાં પ્રવર્તે છે. ક્રોધાદિમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. અનાદિકાળથી આ જીવ શું કરી રહ્યો છે કે પોતે જે વિભાવ ભાવ છે એ ભાવનો પોતે કરતા પોતાને માને છે. કે જીવે પોતાનો સ્વભાવ ભાવ જોયો નથી, પોતાનું સહજ જે સ્વરૂપ છે એ સ્વરૂપ એને જોયું નથી. એટલે જે શુદ્ધ પરિણમન તો એને અનાદિકાળમાં ક્યારેય જોયું જ નથી. તો જે જીવનું અશુદ્ધ પરિણમન થઈ રહ્યું છે ક્રોધાદિ રૂપ અને ક્રોધાદિના નિમિત્તથી જે કર્મનો આશ્રવ થયો છે એ કર્મનો આશ્રવ, કર્મ તો આપણને દેખાતા નથી પણ ક્રોધાદિ ભાવનું તો જ્ઞાન આપણને થાય છે. એટલે આચાર્ય દેવે ક્રોધાદિની વાત કરી છે કે ક્રોધાદિ અનાદિકાળથી આ જીવ રાગ અને દ્વેષ એ ભાવ જ કરતો આવ્યો છે. અનાદિકાળથી આ એક જ ભાવ રાગ અને દ્વેષ, ક્રોધ માન માયા લોભ આદિના પડખા છે રાગ દ્વેષના. બસ એની અંદર આ જીવ રચો પચો છે. પણ આ ક્રોધાદિ ભાવ અને આત્મા બંને ભિન્ન છે. ક્રોધાદિ ભાવ એ તો વિભાવ ભાવ છે અને પર એવા કર્મના નિમિત્તે થતા ભાવ છે. એ આત્માનો સ્વભાવ ભાવ નથી. આ વાત એને કદી સાંભળી નથી અને કદી એ વાત અનુભવી પણ નથી. તો અહીં આચાર્ય દેવ એમ કહે છે કે જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે, એટલે કે જ્યાં સુધી આ જીવ પોતાનું જે સ્વરૂપ છે એને જેમ છે તેમ યથાર્થ અનુભવે નહીં, ત્યાં સુધી એનું અજ્ઞાની પણ ટળે નહીં અને સાથે સાથે એનું આ પરદ્રવ્ય એટલે પરભાવનું કરતાં પણ એનું ટળે નહીં. એટલે કે પોતે માન માયા લોભ ક્રોધ રાગ દ્વેષ આદિ ભાવો પ્રતિપડે કર્યા જ કરે છે નહીં, એ ભાવો મારા છે એવું પોતે માને છે. તો અહીં આચાર્ય દેવ કહે છે કે જ્યાં સુધી આ પરિસ્થિતિ છે ત્યાં સુધી તો એ જીવ સંસાર પરિણામી જ રહ્યો છે
અને એથી કર્મનો બંધ થાય છે, એટલે કે સંસારની ક્રિયા સતત એની ચાલુ ને ચાલુ રહે છે. તો આ બંનેનો તફાવત યથાર્થ જાણવો પડે. અહીં તો ભેદ જ્ઞાનની વાત કરી છે કે આત્માનો સ્વભાવ અને ક્રોધાદિ ભાવ, એનો જે સ્વભાવ, ક્રોધાદિ ભાવ અને આત્મા, એ બંનેમાં જે ભિન્નતા છે, એ ભિન્નતાને પોતે યથાર્થ જાણે તો એ એનાથી નિવર્તે. તો અહીંયા ગાથા ના ભાવાર્થમાં કહ્યું છે, આ બે ગાથામાં, કે આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિ ભાવરૂપ પણ પરિણમે છે. જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેળ જાણતો નથી. આત્માનું એક પરિણમન તો જ્ઞાન સ્વરૂપ તો છે, પ્રતિપળે આત્મા જ્ઞાન ક્રિયા તો કરે જ છે, પણ એ જ્ઞાન ક્રિયાની અંદર આ જે વિભાવ ભાવ ક્રોધાદિ થાય છે, ઝળકે છે, તો ઝળકવા માત્રથી જાણે કે પોતે ક્રોધાદિરૂપ ન થઈ ગયો હોય એવું પોતે અનુભવી રહ્યો છે. એટલે કે એને આ આત્મા અને એની જ્ઞાન ક્રિયા જુદી અને ક્રોધાદિ જુદા, એવો તફાવત એને કદી પડ્યો નથી. તો જ્ઞાનમાં ભેદ જાણતો ત્યાં સુધી એને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એટલે કે એને શું પ્રવૃત્તિ છે કે હું આત્મા આ ક્રોધાદિ ભાવનો કરતા છું. અને જ્યારે પોતે કરી શકે છે, કરે છે, ત્યારે એ વાતે છોડે નહીં. પણ જ્યારે એમ જાણે કે ક્રોધાદિ ભાવ એ મારો સ્વભાવ નથી, પરંતુ અજ્ઞાન અવસ્થાની અંદર એ વિભાવ ભાવ છે અને પરના નિમિત્તે ઉત્પન્ન થયેલો ક્ષણિક ભાવ છે, અનિત્ય ભાવ છે, એવું જો જાણે તો પછી એનાથી એ ક્રોધાદિમાંથી પોતે નિવર્તે. એટલે હવે બીજી ગાથાની અંદર કહે છે, આના પછીની ગાથાની અંદર આચાર્યદેવ કહે છે કે આ જીવ જ્યારે આશ્રવનો તેમની જ આત્માતણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. પરંતુ જ્યારે આ આત્માને આશ્રવનો ભેદ જાણે, એટલે કે પોતાનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન આનંદ સ્વરૂપ છે, અને ક્રોધાદિ ભાવો છે એના કરતા પોતે નથી. પણ જ્ઞાન અવસ્થામાં ક્રોધાદિ ભાવોનો કરતા કોણ? તો ક્રોધાદિનો કરતા પૂતગળ કર્મ છે. ક્રોધાદિ ભાવોનો કરતા આત્મા નથી. આવું જ્યારે અનુભવ દ્વારા જાણે ત્યારે જ એ આત્મા ક્રોધાથી નિવર્તે. એટલે કે ક્રોધાદિની જે પ્રવૃત્તિ અનંતકાળથી કરી રહ્યો છે, એ પ્રવૃત્તિનો માંથી વિરામ પામે અને હવે પોતાનું સ્વભાવરૂપ પરિણમન કરે. તો અહીં એ વાત કહે છે કે જ્યાં સુધી આ વાત બને નહીં, તો અહીં ભાવાર્થ છે 71 ગાથાનો, એમાં કહે છે કે ક્રોધાદિ અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદ જ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. તો જ્યાં સુધી આ જીવ આશ્રવનો અને આત્માનો જ્યાં ભેદ જાણે નહીં, બેમાં તફાવત શું છે યથાર્થ જાણે, અને જે દિવસે જાણે તે દિવસે પોતે આ ક્રોધાદિ ભાવનો કરતા મટે અને પોતાના સ્વભાવ ભાવનો કરતા બને, અને આ ક્રોધાદિ ભાવને દ્રષ્ટાભયો પોતાથી ભિન્ન જુએ. હવે કેવી રીતે એ બેનો તફાવત કરે છે? તો એ હવે પછીની ગાથા 3 જે છે એની અંદર બહુ સરસ બતાવેલું છે કે આશ્રવનું સ્વરૂપ બતાવ્યું. કઈ ગાથાની અંદર આશ્રવનું સ્વરૂપ બતાવ્યું છે? 72 ગાથામાં. 72 ગાથામાં શું કહ્યું છે? અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આ આશ્રવો કેવા છે? અહીંયા આશ્રવોના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કૃપાળ આ આચાર્ય દેવે આશ્રવના સ્વરૂપનું વર્ણન કર્યું કે આશ્રવો કેવા છે? તો કે આશ્રવો છે અશુચિમય છે, એટલે કે એ અપવિત્ર છે, સ્વભાવ ભાવથી વિરુદ્ધ ભાવ છે, રાગ ભાવ છે, વિભાવ ભાવ છે, માટે એ આત્માના સ્વભાવથી વિપરીત છે. આત્માનો સ્વભાવ તો પવિત્ર છે, પૂર્ણ છે, અને એના સ્વભાવની અંદર તો કોઈ રાગાદિ આત્મામાં એવો કોઈ પણ ગુણ નથી કે જે રાગાદિ એ ગુણ નથી કે જેથી રાગાદિ થાય. તો આત્માના સ્વભાવમાં તો રાગાદિ થાય એવો કોઈ ગુણ છે જ નહીં.
પરંતુ અજ્ઞાન અવસ્થાની અંદર પોતાનું સ્વરૂપ ચૂકીને જ્યારે પરમાજીવ પોતાપણું કરે છે અને કર્મના વશે પોતે પ્રવર્તન કરે છે, ત્યારે એ રાગાદિનો પોતે પોતાને અજ્ઞાન અવસ્થામાં કરતા માને છે. તો હવે એનો ભેદ કરવો છે તો કેવી રીતે થશે? તો કે ભાઈ આના લક્ષણો જાણો, કે ભાઈ આશ્રવના લક્ષણ શું છે, આશ્રવનું સ્વરૂપ શું છે અને આત્માનું સ્વરૂપ શું છે, એ બેને જાણી અને એના બંનેના લક્ષણો જાણી લક્ષણ ભેદે આ ભેદ થઈ શકે. તો અહીંયા એ વાત કરી કે આશ્રવ કેવા છે કે અસુચિમય છે. તો અહીંયા ભાવાર્થની અંદર 72 ગાથા જે છે એના ભાવાર્થમાં કહ્યું છે કે આશ્રવો અસુચિ છે, અપવિત્ર છે. આશ્રવો અપવિત્ર છે, જળ છે. કેમ? આત્માનો એ સ્વભાવ નથી, માટે એને જળ કયા. અહીંયા નિશ્ચય નહીંની અપેક્ષાએ આશ્રવને જળ કહેવામાં આવ્યા છે. આ એક વાત અહીંયા યાદ રાખવાની, કઈ અપેક્ષાએ આશ્રવો જળ છે? આશ્રવો રાગાદિભાવ ક્રોધાદિભાવ થાય છે તો આત્માની પર્યાયમાં. તો અહીંયા તો શુદ્ધ નિશ્ચય નયે આ આશ્રવો જે છે એ જળ છે એમ કહ્યું, એ આત્માના નથી. તો એ શું કહ્યું? અહીંયા જળ છે, દુઃખના કારણ છે, અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખ સ્વરૂપ છે. ત્યારે આત્માનું અહીં લક્ષણ બતાવ્યું શું? કે આત્મા તો પોતે જ્ઞાતા છે, જાણનાર માત્ર છે, રાગાદિભાવનો કરનાર આત્મા નથી. આત્માનો સ્વભાવ તો જ્ઞાતા છે, જ્ઞાન કરવું એ જ એનો સ્વભાવ છે, અને આત્મા છે એ સુખરૂપ છે. ત્યારે આશ્રવો છે એ તો આકુરતામય છે, દુઃખરૂપ છે. આશ્રવો આકુરતામય છે, દુઃખરૂપ છે, જ્યારે આત્મા પોતે સુખરૂપ છે અને માત્ર રાગાદિભાવનો જ્ઞાતા છે, કરતા નથી. પોતે તો પોતાના સ્વભાવ ભાવનું જ કરતા છે. તો અહીંયા એ વાત બતાવી. અને એ રીતે એના લક્ષણ ભેદથી બનીને ભિન્ન જાણીને આશ્રવથી આત્મા નિવૃત્ત થાય, અને આ પ્રમાણે નિવૃત્ત થાય તો તેને કર્મનો બંધ થતો નથી. હવે આને આ આશ્રવનું લક્ષણ 74મી ગાથાની અંદર થોડું વિસ્તારથી કહેવામાં આવ્યું છે કે તો આપણે 73 ને બદલે પહેલાં 74 લઈ. 72 અને 74 આ બંને ગાથાની અંદર આશ્રવોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આશ્રવ કેવા છે. તો આ 74 ગાથા આપણે ફરી જોઈએ તો દેખાશે કે આ સર્વ જીવાદિ નિબદ્ધ અધ્રુવ અશરણહીન અનિત્ય છે. એ દુઃખ પણ જાણીને એનાથી જીવ પાછો વળે. તો એનો ગાથા અર્થ છે કે આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, એટલે કે અનાદિકાળથી જીવની સાથે બંધાયેલા છે. અધ્રુવ છે. આ આશ્રવોનું સ્વરૂપ કેવું છે? એ કોઈથી ટકી શકે નહીં. આત્મા તો ધ્રુવ છે, એવો ને એવો ત્રિકાળ ટકે એવો પદાર્થ છે, ધ્રુવ પદાર્થ છે આત્મા. અને એની જે શુદ્ધ પર્યાય થાય એ પણ શુદ્ધ પર્યાયનો સહજ પ્રવાહ એકરૂપ થાય છે. તો એ પણ પર્યાય અપેક્ષાએ પણ એક અપેક્ષા એવી છે કે એને પણ પર્યાયને પણ ધ્રુવ કહી શકાય છે. તો અહીંયા આશ્રવ કેવા છે? અધ્રુવ છે, એ ટકી ન શકે, એ એવા ને એવા રહી શકે નહીં. પછી કહ્યું કે અનિત્ય છે, એનો નાશ. રાગ આવ્યો અને ગયો, રાગ આવ્યો ને ગયો, ક્રોધ આવ્યો ને ગયો, એ ટકી શકે એમ છે જ નહીં. જીવ ગમે એટલી મહેનત કરે તો એ ક્રોધ એક ધારો જેવો હોય એવો ને એવો ટકી શકે જ નહીં. કેમ કે અનિત્ય છે, એનો સ્વભાવ જ અનિત્ય છે. એટલે કે ક્રોધ થાય કાં તો વધે, કરતાં કરતાં એક માણસ ક્રોધ કરે તો ક્રોધ કાં તો વધે કાં તો ક્રોધ ઘટે, પણ એવો ને એવો એનો ક્રોધ રહે એવું બને જ નહીં. કેમ કે એનો સ્વભાવ જ અનિત્ય છે, ક્ષણિક સ્વભાવ છે, એક સમય પૂરતી પર્યાયમાં છે. ખરેખર તો આ જે આશ્રવો છે એ ચારિત્ર ગુણની વિભાવ પર્યાય છે. એટલે કે એ વિભાવ પર્યાય તો એક સમય પૂરતી છે. તો માટે અહીં કહ્યું કે અનિત્ય છે, રાગ ટકી શકે નહીં, રાગ રાખી શકાય નહીં. કોઈ પણ આપણે રાગ હોય તો રાગ પણ રાખી શકાય નહીં, કોઈ પણ આપણે દ્વેષ હોય તો દ્વેષ પણ આપણે રાખી શકીએ. કેમ? તો અનિત્ય છે. એક ને એક માણસ એક વખત સારું લાગે
એને માણસ બીજી વખત ઓછો સારો લાગે, ત્રીજી વખત બિલકુલ સારો ન લાગે અને ચોથી વખત ખરાબ લાગે. તો આ તો રાગ છે એવો જ છે કે કોઈ દિવસ ટકી શકે. તો અહીં આચાર્યદેવે લક્ષણ બતાવ્યા છે કે અધ્રુવ છે, એટલે કે ઘડીકની અંદર એમાં ફેરફાર એકાએક થઈ જાય. ઘડીકમાં પેલો ટાઢિયો તાવ આવે તો એકદમ ગોદડા ઓઢે અને પછી જ્યાં તાવ ચડે એટલે ગોદડાને કાઢી નાખે. તો એ અધ્રુવ છે, અસરણ છે. કોઈ પણ રીતે એનું શરણ, રાગાદી ભાવના શરણથી આપણે કદી સુખી થઈ શકીએ નહીં. તો અસરણ છે. ત્યારે આત્મા છે એનું શરણ લે જીવ. તો ખરેખર આત્માનું શરણ, આત્મા ધ્રુવ હોવાથી, નિત્ય હોવાથી, સૂચિમય હોવાથી, પવિત્ર હોવાથી, સુખરૂપ હોવાથી એનું શરણ આપણે લઈ શકીએ. અને વળી તેઓ દુઃખરૂપ છે. આ આશ્રવો છે એ દુઃખરૂપ છે. કેમ કે આશ્રવો જ્યાં જ્યાં આશ્રવ છે ત્યાં ત્યાં શું છે? આકુરતા છે. કેમ? કાં તો રાગ થાય ને કાં તો દ્વેષ થાય. અને પછી રાગના સ્વરૂપો ક્રોધ, માન, માયા, લોભ એ રાગ દ્વેષના બધા સ્વરૂપો. આ બધા જે સ્વરૂપો છે રાગના અને દ્વેષના, એ બધા જ્યારે જ્યારે આવે ત્યારે જીવને આવે ત્યારે જીવને આકુળ કરે છે, એની શાંતિમાં ભંગ કરી દે એને આકુળ. કેમ કે એનું લક્ષણ આકુરતા છે. રાગનું લક્ષણ છે એ આકુરતામય છે. એટલે કે આકુળ છે. અહીં વાત સ્પષ્ટ લખી છે કે દુઃખરૂપ છે. આશ્રવ વર્તમાનમાં દુઃખરૂપ છે. એટલું જ નહીં પણ ભવિષ્યમાં પણ એનાથી જે કર્મ બંધ થાય છે તીવ્ર અગર તો મંદ, એ પ્રમાણે એને ભવિષ્યની અંદર પણ એનું ફળ ભોગવવું પડે છે. અને દુઃખ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની એનાથી નિવૃત્ત કરે છે. તો અહીંયા આશ્રવનું સ્વરૂપ બતાવ્યું કે આશ્રવ કેવા છે. તો આશ્રવ અધૂ છે, અસરણ છે, અનિત્ય છે, દુઃખરૂપ છે, દુઃખના કારણ છે, દુઃખ જેનું ફળ છે, સ્વભાવ આત્મ સ્વભાવથી પોતે વિપરીત છે. અને બોતરગાથાની અંદર પાછું એ પણ બતાવ્યું, બોતરગાથાની અંદર અશુચિમય છે, અપવિત્ર છે, આત્મા પવિત્ર છે. તો અને 73ની ગાથાની અંદર આત્માનું સ્વરૂપનું વર્ણન કર્યું. કેમ કે આ તો ભેદ કરવો છે બેયનો, આત્માનો અને આશ્રવનો ભેદ કરવો છે. તો 72 અને 74 બંને ગાથાની અંદર આશ્રવનું સ્વરૂપનું વર્ણન કર્યું અને 73 ગાથાની અંદર શુદ્ધ આત્મતત્વ કેવું છે એનું વર્ણન કરે છે. તો કે હું એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસવ ક્ષય કરું. તો કઈ વિધિથી આ આશ્રવોથી નિવર્તન? તો એવા આશ્રવનું સ્વરૂપ જાણીને એ આશ્રવો મારા નથી એનો નિર્ણય કરીને પોતે પોતાના સ્વરૂપની અંદર એકાગ્ર થઈ અને એ એકાગ્રતામાં થઈ અને જો સ્થિર થાય, જેટલો સ્થિર આત્મામાં થતો જાય તેટલો એ આશ્રવથી નિવર્તન કરતું જાય. જેટલો એની શુદ્ધિ વધતી જાય તેટલી આશ્રવની અશુદ્ધિનો નાશ થતો જાય. એટલે કે જેટલો જીવ જ્ઞાન ઘન થતો જાય, એટલે કે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થતો જાય. જેટલું ચારિત્ર વધતું જાય, પહેલાં તો દર્શનમાં જાય અને પછી ચારિત્રમાં જાય. તો જેટલો ચારિત્રનો અનુભાગ ઘટતો જાય, એટલે કે ચારિત્ર જે છે એટલે રાગાદિભાવ જે છે એનો અનુભાગ ઘટતો જાય અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. એટલે કે આત્મામાં સ્થિરતા વધતી જાય. જેમ જેમ જ્ઞાનીને પોતાના સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે, એટલે કે ચારિત્રના અંશો વિશેષ પ્રગટ થતા જાય છે, તેમ આત્મા ઘન થતો જાય છે. એટલે પોતે એ આત્માની અંદર શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને જેટલી શુદ્ધિની વૃદ્ધિ થતા જાય છે એટલા જ પ્રમાણમાં આશ્રવો જે છે, અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ ઓછી થતી જાય છે. આ એક જ વિધિ છે કે આશ્રવો છે આવા છે એને જાણે, અને આત્મા જે છે એ તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો શુદ્ધ બુદ્ધ છે, મમત્વહીન છે. તો આ બંનેનું સ્વરૂપ જાણી અને આશ્રવને પોતાથી ભિન્ન માને અને પોતાના સ્વરૂપની અંદર પોતે અનુભવ કરે. પોતાના સ્વરૂપનો પ્રથમ દર્શન મોહ જાય એટલે પોતાના સ્વરૂપનો અનુભવ કરે. કેવી રીતે અનુભવ કરે? તો કે વારંવાર
વૈરાગ અને અભ્યાસ, આ બેથી અભ્યાસ, હું તો આશ્રવ તો મારું સ્વરૂપ છે જ નહીં. જ્યારે આશ્રવ મારું સ્વરૂપ, ત્યારે દેહાદિન તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. દ્રવ્ય કર્મ અગર તો નો કર્મ એટલે શરીરાદિ, દ્રવ્ય કર્મ નો કર્મ એ જ્યાં પોતાના નથી ત્યારે સ્ત્રી પુત્ર આદિનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એ તો છે જ. તો પોતે આ બધાથી ભિન્ન છે એવો વારંવાર અભ્યાસ કરીને મારું સ્વરૂપ તો એકલું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એકનું મારું તો શુદ્ધ સ્વરૂપ ધ્રુવ, એક ત્રિકાળ સચ્ચિદાનંદ સ્વરૂપ, એવું જ મારું સ્વરૂપ છે, જે ધ્રુવ છે, જે ત્રિકાળ છે, અને જેમાં કોઈ પણ જ્ઞાન સ્વરૂપ છે, સદાય જ્ઞાન સ્વરૂપ, જ્ઞાનનો પિંડ છે, એવું જે મારું સ્વરૂપ તો આટલું છે, બાકી આ કોઈ ભાવ મારા નથી. એવો વારંવાર અભ્યાસ કરવાથી જીવ વારંવાર આ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં એનો ઉપયોગ અંતર્મુખ થતાં આ ભેદ પડી જાય છે પોતાના સ્વરૂપનો. એટલે કે એને આત્મદર્શન થાય છે, સમ્યક દર્શન થાય છે, અને સમ્યક દર્શન થતાં એને આશ્રવો પોતાથી ભિન્ન દેખાય છે. પોતાનું સ્વરૂપ જે છે એ પણ એને ભિન્ન અનુભવાય છે, અને આશ્રવો એ સ્વરૂપથી ભિન્ન છે એ અનુભવાય. એક જ સમયે પોતાનું સ્વરૂપ જ્ઞાન સમ્યક થતાં, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, એટલે જ્ઞાન જ્યારે સમ્યક થાય છે ત્યારે પોતાનું જે સ્વરૂપ છે એને આશ્રમનો બેને એક સમયે ભિન્ન જુએ છે. આવું જ્યારે ભેદ જ્ઞાન થાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે, અને અનુભવ પછી તો જ્ઞાની વારંવાર તેમાં સ્થિરતાનો પ્રયત્ન કરે છે, અને જેમ જેમ સ્થિરતા થાય છે તેમ તેમ ચારિત્ર, અંશે ચારિત્ર પ્રગટ થાય, પછી એને પૂર્ણ ચારિત્ર પ્રગટ થઈ જાય, અને 12મે ગુણસ્થાને કહેતો સંપૂર્ણ યથાર્થ ચારિત્ર પ્રગટ થાય છે. તો વારંવાર અભ્યાસથી, એટલે જેમ જેમ આત્મામાં સ્થિરતા વધતી જાય, એટલે કે આત્મા એ શબ્દ વાપર્યો છે ઘન થતો જાય, જેમ સ્થિરતા વધતી જાય તેમ શુદ્ધિ વધતી જાય, અને જેમ શુદ્ધિ વધતી જાય તેમ આ અશુચિ ભાવો છે એનો નાશ થતો. આ વિધિ આ પ્રમાણે આ ગાથાઓમાં બતાવી. 69થી 74 સુધીની આ ગાથાઓની અંદર આ વાત કરી, મુખ્ય વાત કરી દીધી કે અનાદિકાળથી આ જીવ પોતાને રાગાદિનો અને રાગાદિના નિમિત્ત થતા જે કર્મો અને એના નિમિત્તે થતા જ્યાં શરીરાદિ એ બધામાં અનાદિકાળથી પોતાપણું કરીને બેઠો છે. એની પ્રત્યેક ક્રિયા હું કરી શકું છું એમ માને છે. રાગાદિભાવ મારા છે એ બધું માને છે, અજ્ઞાન છે. તો એ અજ્ઞાનનો યથાર્થ પોતે ખ્યાલ કરી અને પોતાનું સ્વરૂપ શું છે એનો પણ યથાર્થ પોતે વિચાર કરી આનો પહેલાં તો પરોક્ષ નિર્ણય કરે કે આ રાગાદિભાવ જે છે એ તો જળ છે, મારું સ્વરૂપમાં કદી છે નહીં, ક્ષણિક છે, મિથ્યાત્વના યોગે આ ઉત્પન્ન થયેલો આ ભાવ છે, મારે એને કોઈ સંબંધ નથી. આવું પહેલાં પરોક્ષ જ્ઞાનમાં નિર્ણય કરે, અને ત્યાર પછી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરી અને પોતાના સ્વરૂપમાં પોતે સ્થિર જેમ થતું જાય, અનુભવ થાય પહેલાં, અને પછી સ્થિરતા જેમ થાય તેમ આશ્રમનું નિવર્તન થાય છે. તો અહીંયા મૂળ વાત એ બતાવી કે આ આત્મા રાગાદિભાવનો કે દ્રવ્ય કર્મનો કરતા કે શરીરની કોઈ પણ ક્રિયાનો આત્મા કરતા નથી. એટલે શરીરની ક્રિયાની વાત તો 100મી ગાથામાં આવશે, વિશેષ વાત તો. પણ જ્યારે રાગાદિભાવનો અહીંયા તો બતાવ્યું કે રાગાદિભાવનો કે દ્રવ્ય કર્મનો બેનો કરતા આત્મા છે જ નહીં, એ વાત અહીં બતાવી. તો આત્મા કરી શું શકે છે કે આત્મા પોતાનો જ્ઞાન ભાવ સ્વભાવ જ કરી શકે, બીજું કાંઈ આત્મા કરી શકતો નથી. અને આ વાત હવે પછી 75મી ગાથાથી આ વાતનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. તો પહેલાં આ 6 ગાથાનું વર્ણન કર્યું, અને હવે એ કહે છે કે જ્ઞાની કેવી રીતે ઓળખાય. તો આપણે તો અહીંયાથી જે કર્તા કર્મ અધિકાર છે એની શરૂઆત જો આપણે કહીએ તો અહીંથી થાય છે કે પહેલાં આશ્રવ અને આત્માનું ભિન્નપણું બતાવ્યું. એવું ભિન્નપણું જ્યારે થાય છે તે વખતે આત્મા જ્ઞાની થાય છે. તો જ્ઞાની જ્યારે થાય છે તો એ જ્ઞાની આત્મા શું કરી શકે ને શું ન કરી શકે એનું વર્ણન
74, 75, 76, 77, 78 ગાથાની અંદર યથાર્થ બતાવ્યું છે. તો અહીંયા આ ગાથાની અંદર એક વાત સ્પષ્ટ બતાવે કે આત્મા છે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે અને રાગાદી ભાવનો કરતા છે જ નહીં. આ બધી વાત આ ગાથામાં બતાવે છે. તો આપણે હવે આ ગાથા કહીએ છીએ કે આ 75ની ગાથાથી જ્ઞાનીનું સ્વરૂપ બતાવ્યું છે કે 75 ગાથામાં જ્ઞાની કેવી અહીં શરૂઆત જ કરે છે. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અથવા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય, તેનું ચિહ્ન અગર તો લક્ષણ કહો. એના ઉત્તર રૂપે ગાથા કહે છે. કઈ ગાથા કહે છે? 75મી. શું કહે છે કે પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે નવ કરે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. આ જ્ઞાનીની વ્યાખ્યા કરી. જ્ઞાની શું કરે છે કે પરિણામ કર્મ તણું અને નો કર્મનું પરિણામ જે આત્મા આ જ્ઞાન આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. અસ્પષ્ટ જ્ઞાનીની વાત કરી દીધી કે જ્ઞાની રાગાદી ભાવનો કરતા નથી અને શરીરની કોઈ પણ ક્રિયાનો કરતા નથી. તો અહીંયા આચાર્ય દેવે આ ટીકા જે છે એ આપણે જરા ટીકા અહીંયા થોડો વિસ્તારથી થોડી જોવી પડશે. ત્યાં અમે લખે છે ટીકા, નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ શું છે? આ કર્મનું પરિણામ શું? કયું કર્મનું પરિણામ છે? રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આદિ બધા એમાં આવી જાય. અને સુખ અને દુઃખ આ જે પરિણામ છે એ બધું કર્મનું પરિણામ છે. કેમ કે આત્માના સ્વભાવમાં નથી. કોઈ રાગાદી ભાવ આત્માના સ્વભાવ નથી કે શરીર પણ આત્માના સ્વભાવમાં છે નહીં. અને આ રાગાદી ભાવ જે છે એનો કરતા જ્ઞાની કદી થતો જ નથી. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર બહુ સરસ વાત કરી હતી. કર્તા કર્મ અધિકારની અંદર એમને તો ફક્ત 8 ગાથા અને બીજી 2 10 કે 11 ગાથાની અંદર આખો કર્તા કર્મ અધિકાર આત્મસિદ્ધિમાં સમાવી દીધો છે. તો એમાં એક જ ગાથા સરસ કરી દીધી છે. આ જ વાત કરી છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. એટલે કે જ્યારે ચેતન પોતાના ભાનમાં એટલે જ્યારે ચેતન પોતાના સ્વરૂપમાં વર્તે ત્યારે શું થાય છે કે એ પોતે રાગાદી ભાવનો કરતા ચેતન જો નિજ ભાવમાં કરતા આપ સ્વભાવ પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે કે પોતાનો જે સ્વભાવ છે એટલે જ્ઞાન સ્વરૂપ જે સ્વભાવ છે પોતે જ્ઞાનનો જ કરતા છે, આનંદનો જ ભોગતા છે. સુખ દુઃખ આદિ કોઈ પણ ભાવનો એ ભોગતા છે જ નહીં. આ વાત અહીંયા એ જ વાત કરવામાં આવી છે. અહીં જ્ઞાનીનું લક્ષણ બતાવ્યું છે. તો જ્ઞાની આ જે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ એ કોનું પરિણામ છે? કર્મનું પરિણામ છે. સુખ દુઃખ આદિ આત્માનું પરિણામ નથી. એટલે કે જળ છે. કર્મ પણ જળ છે. તો સુખ દુઃખ અને રાગ દ્વેષ આદિ ભાવ તો પણ જળ છે. તે વાત કરે છે અહીંયા કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું. અંતરંગમાં એટલે આત્માની પોતાની પર્યાયની અંદર. આ આત્માની પર્યાયમાં રાગાદી ભાવ છે એ કાંઈ શરીરની પર્યાયમાં નથી. અગર તો કોઈ પર પોતાથી જે ભિન્ન છે ઘર નગર આદિ એમાં કોઈ ઈની વાત નથી. આ તો આત્માની પર્યાયમાં જે રાગાદી ભાવ થાય છે એ રાગાદી ભાવનું કારણ શું છે? કર્મ છે. એમ જ્ઞાન અવસ્થાની વાત છે. અહીંયા જ્ઞાન અવસ્થાની વાત કરી છે કે રાગ દ્વેષ મોહ સુખ દુઃખ આદિ અંતરમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ આ બધું કર્મનું પરિણામ છે, આત્માનું પરિણામ નથી. અને હવે બીજી વાત અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ. એટલે કે આ શરીરની અંદર જે પરિણામો થાય એટલે કે શરીર જાડું થાય, શરીર પાતળું થાય, શરીર ગોરું, શરીર કાળું, શરીર ઊંચું, શરીર નીચું,
એના શરીરમાં કોઈ વખતે ગંધ ઉઠી જાય, કોઈ વખતે ગંધ ન ઉઠે. તો આ બધા જે પરિણામ સ્થૂળના થાય છે એ આત્માના છે નહીં, આમ જ્ઞાની સ્પષ્ટ અનુભવે છે. એ બધું પૂતગલ પરિણામ છે. શું વાત કરી? આ બધું પૂતગલ પરિણામ છે. કયું પૂતગલ પરિણામ છે? કે શરીરના જે કંઈ વિકારો, શરીરના જે કંઈ વિકારો થાય, વિકારો એટલે શરીર જાડું થાવ, શરીર પાતળું થાવ, શરીરમાં ગંધ ઉઠો, શરીરમાં ગંધ ન ઉઠો, આદિ અનેક પ્રકારના જે ફેરફારો થાય. કોઈનું શરીર રૂપાળું હોય, કોઈનું શરીર કાળું હોય, વળી કાળું હોય તો એમાં થોડુંક રૂપાળું થાય, રૂપાળું હોય પાછું કાળું થાય. તો આ બધા ફેરફારો શરીરમાં થયા જ કરવાના જ છે. પ્રતિ પડે આ બધા આત્માના નથી, આ બધા કર્મના પરિણામ. કેમ કે શરીર છે એની ઉત્પત્તિ નામ કર્મથી થયેલી છે ને. નામ કર્મ નામની પ્રકૃતિ છે કર્મની, એ પ્રકૃતિના ઉદયથી આ શરીરનું બંધારણ થયેલું છે. તો કે એ કોઈ ભાવ જ્ઞાની પોતાના માનતો નથી. એ વાત અહીં કરી છે કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મ આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ, તે બધું જ પૂતગલ પરિણામ છે. એ બધું પૂતગલ પરિણામ છે. એ આત્માનું પરિણામ નથી, એ પૂતગલ પરિણામ છે. પરમાર્થે હવે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે પરમાર્થે જેમ ઘડાને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, તેમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપકનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. જેમ ઘડાનો કર્તા કોણ? માટી. જેમ ઘડામાં માટી વ્યાપક ભાવથી જેમ પસરી છે, એમ આ પૂતગલ પરિણામ એટલે કે પૂતગલ છે એ આ રાગાદી ભાવમાં એને પૂતગલને અને આ ભાવને વ્યાપક સંબંધ છે. એટલે કે જીવ આ પરિણામનો કરતા નથી. જીવને તો પોતાના જ્ઞાનારૂપ પરિણામ સાથે વ્યાપક સંબંધ છે, પણ રાગાદી સાથે વ્યાપક સંબંધ નથી. તો અહીં દ્રષ્ટાંત આપે છે કે ઘડા અને માટીને વ્યાપકપણું હોવાથી કર્તા કર્મપણું છે. માટી કર્તા અને ઘડો એનું કર્મ. એ જ પ્રમાણે અહીં પૂતગળ કર્તા અને સુખ દુઃખ ક્રોધ માન માયા લોભાદી જે પરિણામ એનું કર્મ. તો એ બેને સંબંધ છે, પણ આત્મા કરતા આ રાગાદી ભાવનો નથી. તો કરતા કર્મ છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનું કરતા છે, અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે વ્યાપાતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણમે કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મરૂપ પૂતગલ પરિણામ, તેને જે આત્મા પૂતગલ પરિણામને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપકપણનો અભાવને લીધે કરતા કર્મને અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી. અહીં તો દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે કુંભાર જે છે એ ઘડા અને કુંભારને વ્યાપકો સંબંધ નથી. તો કુંભાર અને ઘડો એ બંનેને જેવો સંબંધ છે એવો સંબંધ આત્માને અને રાગાદી ભાવને છે. એટલે કે કુંભાર માત્ર નિમિત્ત છે. કુંભાર ખરે તો કુંભારનો રાગ જ નિમિત્ત છે. તો આ કુંભારને અને ઘડાને જેમ વ્યાપક સંબંધ નથી, જે માટીને અને ઘડાને વ્યાપક સંબંધ છે એવો કુંભારને ઘડાને વ્યાપક સંબંધ નથી. એ જ પ્રમાણે અહીંયા આત્માને અને ક્રોધાદી ભાવને વ્યાપક સંબંધ નથી, પણ આત્માને અને જ્ઞાનાદી પરિણામને વ્યાપક સંબંધ છે. એટલે ટૂંકમાં એક જ કહેવા માંગે છે કે આ જે જ્ઞાન અવસ્થાની અંદર જીવ રાગાદી પરિણામનો અગર શરણના પરિણામનો કરતા નથી. તો એ વાત અહીંયા આ ગાથાની અંદર અમને
સ્પષ્ટ બતાવી છે. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે વ્યાપકપણાનું. કેમ કે કર્તા કર્મ પણ ક્યાં હોય કે તાદાત્મ્ય સંબંધમાં જ કર્તા કર્મ પણ. આ એક જૈનનો બહુ મુખ્ય સિદ્ધાંત છે. આ વાત સમજવા જેવી છે કે માટી છે એ ઘડાની કરતા છે, કુંભાર ઘડાનો કરતા છે નહીં. કેમ કે માટી છે એ પોતે ઘડારૂપ થાય છે, કુંભાર કંઈ ઘડારૂપ થતો નથી. જો કુંભાર ઘડારૂપ થાય તો કુંભારના જે ક્રોધાદી ભાવો છે એ પણ ઘડામાં આવવા જોઈએ, પણ એ તો આવતો નથી. તો તાદાત્મ્ય સંબંધ એક જ દ્રવ્યમાં હોય તો દ્રવ્ય એ પોતાની પર્યાયનું કરતા છે, એટલે પોતાની સ્વભાવ પર્યાયનું. દરેક દ્રવ્ય પોતાની સ્વભાવ પર્યાયનું કરતા છે, પણ બીજા દ્રવ્યની પર્યાયનું કરતા છે નહીં. આ જૈનનો સિદ્ધાંત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આ વાત ગળે ઉતરવી બહુ મુશ્કેલ છે. આત્મા પોતે ખરેખર અજ્ઞાન અવસ્થાની અંદર રાગાદીનો ભાવનો કરતા છે જ નહીં. એટલે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાન ભાવનો જ કરતા છે. રાગાદી ભાવનો આત્મા કરતા થતો નથી, પણ અજ્ઞાન અવસ્થાની અંદર એ રાગાદી ભાવનો કરતા છે. આ જૈન દર્શનની આ બધી સૂક્ષ્મ વાતો છે, તો બરાબર યાદ રાખવી પડે. તો અહીંયા તો જ્ઞાન અપેક્ષાએ વાત કરી. આપણે એક જ યાદ રાખવાનું, આ એક અપેક્ષા થઈ કર્તા કર્મ અધિકારની એક પહેલી અપેક્ષા શું કે આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, પોતાના વિભાવ ભાવનો આત્મા કરતા નથી જ્ઞાન અવસ્થામાં. આ એક અપેક્ષા કે જ્ઞાની જ્ઞાન અગર તો આત્મા કહો કે જ્ઞાની કહો, બધી વાત એક જ છે. આત્મા પોતે પોતાના મૂળ સ્વભાવ ભાવ એટલે જ્ઞાન ભાવનો કરતા છે, દર્શન ભાવનો કરતા છે, પોતાના સહજ સુખ ભાવ પરિણમન થાય છે એનો પોતે કરતા છે, પણ દુઃખનો કરતા આત્મા નથી. રાગાદી ભાવનો ક્રોધાદી ભાવનો આત્મા કદી કરતા નથી. જો ક્રોધાદી ભાવનો આત્મા કરતા હોય અને જો ક્રોધાદી ભાવ આત્માના સ્વભાવ હોય તો કોઈ દિવસ એનો છુટકારો થાય નહીં. પરંતુ ક્રોધાદી ભાવ છૂટી જાય છે, ક્ષણિક છે, અને એ છૂટી શકે છે. આત્માના સિદ્ધમાં પણ ક્રોધાદી ભાવ છે નહીં, કેમ કે ક્રોધાદી ભાવ નાશ થઈ શકે છે, માટે એ આત્માનો સ્વભાવ ભાવ નથી. તો જ્ઞાન પરિણિત આત્મા એટલે જ્ઞાની એ રાગાદી ભાવનો કરતા અને શરીરની ક્રિયાનો કરતા નથી. ટૂંકમાં આ ગાથાઓની અંદર એ કહેવા માગે છે કે આત્મા પોતાના જ્ઞાન ભાવનો કરતા છે, પોતાના સુખનો ભોગતા છે, પરંતુ પરનો કરતા નથી. એટલે કે ક્રોધાદી ભાવનો કરતા નથી અને શરીરની કોઈ પણ ક્રિયાનો આત્મા કરતા નથી. એ ભાવ અહીંયા એક અપેક્ષા સ્પષ્ટ કરી. જ્ઞાન અપેક્ષા આ વાત થઈ. આગળ 80મી ગાથામાં પછી વાત બીજી આવશે, એ એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે, શુદ્ધ નિશ્ચય નયે આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. જ્ઞાન અવસ્થામાં આત્મા પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. એટલે કે જ્ઞાન પરિણિત એવો જ્ઞાની પણ પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, પણ રાગાદીનો ભાવનો કરતા છે નહીં. તો આ એક અપેક્ષા થઈ. તો કર્તા કર્મ અધિકારની અંદર જોઈએ બધી થઈને 5 પ્રકારની અપેક્ષાઓ બધી થઈને છે. આમાં એક અપેક્ષા થઈ કે જ્ઞાન અવસ્થાની અંદર એટલે કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે કે જ્ઞાની પણ પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. રાગાદી ભાવનો, શરીરાદી ભાવનો કે કોઈ પરદ્રવ્યનો કરતા નથી. આ એક અપેક્ષા થઈ. એ વાત અહીંયા કરી અને એ જ વાતનો વિસ્તાર અહીંયા 76 ગાથામાં એ જ વાત કહે છે કે વિવિધ પૂતગલ કર્મને જ્ઞાની જરૂર જાણે, ભલે પણ પરદ્રવ્ય આવે ન પરિણમે નવગ્રહે નવ ઉપજે. એટલે કે જ્ઞાની અનેક પ્રકારના પૂતગલ કર્મને જાણતો હોવા છતાં, પૂતગલ કર્મ એટલે કે પૂતગલ કર્મથી ઉત્પન્ન થતા રાગાદી ભાવો, એ ભાવને જાણતો હોવા છતાં નિશ્ચયથી તે પરદ્રવ્યના પર્યાય રૂપે પરિણમતો નથી, તે રીતે ઉપજતો પણ નથી અને એને ગ્રહણ પણ કરતો નથી. આ થોડુંક વિસ્તારથી એક જ વાત જ છે, એ જરાક અહીં વિસ્તારથી કહી છે. તો અહીંયા ભાવાર્થની અંદર એ વાત બતાવી છે. અહીંયા
3 પ્રકાર બતાવ્યા છે, એટલે થોડોક વિસ્તાર કરેલો છે, પણ આપણે એટલા બધા વિસ્તારમાં જવું નથી. પણ આ ચોખ્ખું કહે છે કે પરમાર્થે, અહીં ભાવાર્થમાં લખ્યું છે, પરમાર્થે જીવ પૂતગલને ગ્રહણ કરી શકતો નથી, કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે. માટે પૂતગલ કર્મ જીવનું પ્રાપ્ય કર્મ નથી. આ રીતે પૂતગલ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તો તેનો કરતા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાન રૂપે પરિણમતો પોતે પૂતગલ કર્મને જાણે છે. માટે પૂતગલ કર્મને જાણતા આવા જીવનો પરની સાથે કરતા કર્મ ભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. આ વાત એ જ પ્રમાણે વાત પછી 77મી ગાથાની અંદર પણ એ જ વાત કહી કે વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે, ભલે પરદ્રવ્ય હવે ન પરિણમે, નવગ્રહે નવું પૂજે. એટલે કે જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણે છે. જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામ જે થાય છે એને પોતે જાણે છે, અને નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાય એટલે કે પૂતગળના પર્યાય જે રાગાદિભાવ છે એ પર્યાયને પોતે એ રૂપે પરિણમતો નથી, એનો કર્તા પણ પોતે થતો નથી, અને એ રૂપે પોતે ઉપજતો નથી, એનો કર્તા પણ થતો નથી. તો એ જ વાત અહીં કરી, અને એ જ વાત અહીંયા 78માં કહ્યું કે હવે આ સુખ દુઃખની વાત કરે છે કે પૂતગલ કર્મનું ફળ અનંતું જ્ઞાની જીવ જાણે, ભલે પરદ્રવ્ય પર્યાય ન પરિણમે, નવગ્રહે ન ઉપજે. એટલે કે જ્ઞાની પૂતગલ કર્મનું ફળ જે અનંત છે તેને જાણતો હોવા છતાં પરમાર્થે તે પરદ્રવ્યના પર્યાય રૂપ પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી, અને તે રૂપે ઉપજતો નથી. તો અહીંયા કહ્યું કે પૂતગલ કર્મનું ફળ શું છે? પૂતગલ 8 કર્મના ઉદયથી જે જે કંઈ ફળ થાય છે એનો આત્મા કરતા નથી. અને અહીં તો ખાસ તો એના કર્મના ફળની ખાસ તો સુખ દુઃખની વાત લેવાની છે. અનંત પૂતગલ કર્મ જે છે તો અનંત પ્રકાર છે એક, અને એની અંદર ખાસ તો જે સુખ દુઃખ છે, સાતાવેદને અસાતાવેદનેથી ઉત્પન્ન થતું જે સુખ દુઃખ છે એની મુખ્યત્વે અહીં વાત લીધેલી છે કે એ સુખ દુઃખ છે એનો જ્ઞાની કરતા નથી, માત્ર દુઃખને જાણે છે. દુઃખ પોતાથી ભિન્ન છે, પોતાના આત્માના સ્વભાવ નથી એવું યથાર્થ જાણે છે. તો અહીંયા આ વાત સ્પષ્ટ કરી, અને 79ની ગાથાની અંદર એ રીત પૂતગલ દ્રવ્ય તે પણ નિજ ભાવ એ પરિણમે, પરદ્રવ્ય પરિણમે ન પરિણમે, નવગ્રહે ન ઉપજે. આ છેલ્લી વાત કરી દીધી. આ જ પ્રમાણે પરદ્રવ્ય એટલે કે અજીવ દ્રવ્ય એટલે કે પૂતગળ કર્મ, પૂતગળ દ્રવ્ય એ પણ જીવરૂપે કદી પરિણમતું નથી. પૂતગળ જીવરૂપે પરિણમતું નથી અને જીવ પૂતગળ રૂપે પરિણમતું નથી. આ બે વાત અહીંયા સ્પષ્ટ કરી. એટલે કે સ્વભાવ અપેક્ષા એ અહીંયા પછી એ જ વાત કરી કે આ અહીંયા એક અપેક્ષાએ વાત કરી કે જ્ઞાન અવસ્થાની અંદર જ્ઞાની રાગાદિ ભાવનો, શરીરાદિ ભાવનો, સુખ દુઃખ રૂપનો કરતા નથી, માત્ર એને જાણનાર છે, અને પોતે જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે કે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે કે પોતાના આનંદરૂપ જે શાંતિનું એ જ એનું વેદન કરે છે, અને પોતે સહજ જ્ઞાન રૂપે પરિણમતો હોતે એની જ્ઞાન ક્રિયા જ છે. એટલે કે જ્ઞાનથી પોતે પોતાને અને પરને જેમ છે તેમ જાણે છે, અને શ્રદ્ધા અપેક્ષે પોતે આત્મા છે એવું પોતે અનુભવે છે. તો અહીંયા આ એક અપેક્ષા પૂરી આપણે કરી કે જ્ઞાની જે છે અગર તો આત્મા, શુદ્ધાત્મા, જ્ઞાની કયો કે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા છે એ પોતાના સ્વભાવરૂપ ભાવરૂપે પરિણમે છે, પણ રાગાદિ રૂપ પરિણમતો નથી. શરીરની કોઈ પણ ક્રિયા કરી શકતો પોતે છે નહીં, અને દ્રવ્ય કર્મનો પણ આત્મા પરિણમતો નથી. તો દ્રવ્ય કર્મનો જે કંઈ થાય છે એ દ્રવ્ય કર્મનો કરતા એ પરમાણુ પૂતગળ છે, આત્મા એનો કરતા છે નહીં. એ વાત અહીંયા સ્પષ્ટ કરી. તો એક અપેક્ષા અહીંયા વાત થઈ, કરતા કર્મની એક અપેક્ષા કે ભાઈ નિશ્ચય નહીંથી, ખરેખર પરમાર્થથી આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, રાગાદિ ભાવનો કદી કરતા છે નહીં. એ વાત અહીંયા આચાર્ય દેવે આ પ્રમાણે આ 78-79 ગાથા સુધીની અંદર આ વાત સ્પષ્ટ કરી છે. હવે 80 ગાથામાંથી હવે વિષય પાછો ફરે છે, તો આપણે પછી 80મી ગાથા સંબંધી વાત કરીશું. તો અહીંયા ફરી કર્તા કર્મ અધિકારની અંદર એક અપેક્ષા એવી છે કે આત્મા
દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો આત્મા નિષ્ક્રિય છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. કેમ કે આત્મા નિત્ય છે, નિત્યમાં ક્રિયા કેવી રીતે હોય? તો એક અપેક્ષા. હવે અહીંયા જે બતાવી છે એ એક અપેક્ષા બતાવી. કઈ? પર્યાર્થિક નહીં બતાવી. કઈ બતાવી? કે જ્ઞાન અવસ્થામાં આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, રાગાદી ભાવનો કરતા નથી. આ એક બીજી અપેક્ષા. એટલે અહીં શરૂઆત તો પેલી એ જ એક અપેક્ષાથી કરવામાં આવી છે. અહીંયા કર્તા કર્મ અધિકાર છે ને, એટલે નિષ્ક્રિયની વાત અહીંયા પેલે કરી નથી, એ પાછળથી આવશે. તો અહીંયા એક અપેક્ષાની ફરી અહીંયા એક અપેક્ષા વાત કરી કે આત્મા પોતાના ખરેખર આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, રાગાદી ભાવનો કરતા નથી. એવો એક પણ ગુણ આત્મામાં નથી કે જે રાગાદી ભાવ કરે. તો રાગાદી ભાવ જે થાય છે તે અજ્ઞાન અવસ્થાની અંદર જીવને થાય છે, અને એ જ્ઞાન અવસ્થાની અંદર રાગાદી ભાવનું જે નો કરતા કોણ છે? પૂતગળ દ્રવ્ય. આત્મા એનો કરતા છે નહીં, આત્મા તો માત્ર એનો દ્રષ્ટા છે. તો અહીં એક વાત કે જ્ઞાની રાગાદી ભાવનો કરતા નથી, શરીરની કોઈ પણ ક્રિયાનો કરતા નથી, દ્રવ્ય કર્મનો કરતા નથી. આ વાત એક વાત અહીંયા પૂરી થઈ. તો આ એક અપેક્ષા પૂરી થઈ કે ટૂંકમાં નિશ્ચય નહીંથી આત્મા પોતાના સ્વભાવનો કરતા છે. અગર તો પરમાર્થે આત્મા પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, એ વિભાવ ભાવનો કરતા છે નહીં. તો આ એક અપેક્ષા પૂરી થઈ, અને બાકીની અપેક્ષા વિશે પછી આપણે કાલે 81મી ગાથાથી ફરી આગળ ચાલુ કરીશું.